નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં. ખેડૂત મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ખેતીની આવક બમણી કરવા અને ખેતી ખર્ચ ઘટાડવા માટે અનેક સબસિડી યોજનાઓ ચલાવવામાં આવતી હોય છે. ટ્રેક્ટર હોય, દવા છાંટવાનો પંપ હોય કે પછી કાંટાળા તારની વાડ, આ તમામનો લાભ લેવા માટે હવે તમારે સરકારી ઓફિસના ધક્કા ખાવાની જરૂર નથી. આજે આપણે જોઈશું કે ગુજરાત સરકારના નવા અને આધુનિક આ એક ખેડૂત 2.0ના પોર્ટલ પર તમે ઘરે બેઠા ફોનથી કેવી રીતે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. આ વિડીયોમાં આપણે રજિસ્ટ્રેશનથી લઈને પ્રિન્ટ કાઢવા સુધીની તમામ માહિતી સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. એટલે ખાસ બધા ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અને જે ખેડૂત મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય તેવા ખાસ કરીને બધા ખેડૂત મિત્રો આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આપણી આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા અને યોજનાને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે. ખેડૂત મિત્રો, સૌપ્રથમ તમારે મોબાઈલમાં ગૂગલ ખોલવાનું છે અને આઈ ખેડૂત સર્ચ કરવાનું રહેશે. આઈ ખેડૂતની સત્તાવાર જો વેબસાઇટની આપણે વાત કરીએ તો iKhedoot.gujarat.government.in લખેલું હશે, એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. અને જેવું તમે ક્લિક કરશો એટલે જમણી બાજુ ઉપરના ખૂણે તમને લોગિન બટન પણ ક્લિક કરો એવું તમને દેખાશે. જો તમે આ પોર્ટલ પર નવા છો તો તમારે પ્રોફાઇલ બનાવવી પડશે. નીચે આપેલા લાભાર્થી નોંધણી માટે અહીં ક્લિક કરો, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. અને જે ફોર્મ ખોલશે એમાં લાભાર્થીનો પ્રકાર છે એમાં તમારે ખેડૂત પસંદ કરવાનું રહેશે. અને ત્યારબાદ તમારે તમારો જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરવાનું રહેશે. ખાસ ખેડૂત મિત્રો યાદ રાખજો, અહીં તમારે તમારો ખાતા નંબર નાખવાનો છે. જેવો તમે સાચો ખાતા નંબર નાખીને અહીંયા પર ક્લિક કરશો એટલે જમીનના રેકોર્ડ મુજબ તમારું નામ આપોઆપ નીચે આવી જશે. જો નામ ન આવે તો સમજવું કે ખાતા નંબરમાં કોઈ ભૂલ છે. છેલ્લે કેપ્ચા કોડ નાખીને સાચવો અને આગળ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. હવે તમારે તમારો ચાલુ મોબાઈલ નંબર નાખવાનો છે અને સેન્ડ ઓટીપી લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તમારા મોબાઈલ નંબર ઉપર એક મેસેજ આવશે, એ નંબર અહીં નાખીને તમારે વેરીફાઈ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે એક મજબૂત પાસપોર્ટ બનાવવાનો છે. આ પાસપોર્ટ અને તમારો મોબાઈલ નંબર ડાયરીમાં લખી રાખજો, કારણ કે હવે પછીની તમામ પ્રક્રિયામાં આ લોગિન આઈડી તરીકે તમને કામ લાગશે. બધી વિગતો ભરાઈ જાય એટલે સબમિટ છે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. બધી વિગતો ભરી જાય એટલે સબમિટ લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. હવે ખેડૂત મિત્રો, આપણે ઉપર જે રજિસ્ટ્રેશન કર્યું એનાથી આપણને જે પાસવર્ડ અને જે મોબાઈલ નંબર હતો એ નાખીને ફરીથી આપણે આ ખેડૂત પોર્ટલમાં લોગિન કરવાનું રહેશે. જેવું આપણે લોગિન કરશું એટલે આપણું જે ડેશબોર્ડ છે તેના પર તમને અલગ અલગ વિભાગની યોજનાઓ જોવા મળશે, જેમ કે ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની કે બાગાયતની યોજનાઓ. ધારો કે આપણે ખેતીવાડીના સાધનો માટે અરજી કરવાની છે, તો એના માટે આપણે ખેતીવાડી યોજનાઓમાં જઈને એના ઉપર આપણે અરજી કરો લખેલું છે એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. અહીં તમે જે સાધન કે ઘટક ઉપર અરજી કરવા માગતા હોય તેની સામે અરજી કરો એવું બટન હશે, એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. આગળ આપણે વધીએ એ પહેલાં આપણે ખાસ સૂચનાઓ ધ્યાનમાં વાંચવાની છે. ખેડૂત મિત્રો, અરજી ફોર્મમાં મુખ્ય 4 બાબતોનું ખાસ ધ્યાન રાખજો. પહેલું કે ઉમેદવારની વિગત, તમારી જાત અને ખેડૂતનો પ્રકાર, નાના કે શ્રીમંત છો એ તમારે પસંદ કરવાનું રહેશે. બીજું કે બેંકની વિગતો, અહીં ખાસ સાવચેતી રાખજો. બેંકનો IFSC કોડ નાખજો એટલે શાખાનું નામ આપોઆપ આવી જશે. તમારો એકાઉન્ટ નંબર 2 વાર સાચો નાખજો. ત્રીજું કે જમીનની વિગત, તમે રજિસ્ટ્રેશન વખતે જે જમીન નાખી હતી તે અહીં દેખાશે. જો બીજી કોઈ જમીન ઉમેરવી હોય તો એડ બટન ઉપર ક્લિક કરીને તમે ઉમેરી શકશો. ચોથું સબમિટ, છેલ્લે બધી વિગતો ફરી એકવાર જોઈ લેજો. જો કંઈ ભૂલ હોય તો સુધારી લેજો, કારણ કે એકવાર સબમિટ થયા પછી સુધારો થઈ શકશે નહીં. અને અંતે તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ખેડૂત મિત્રો, અરજી સબમિટ થયા પછી આપણે પ્રિન્ટ કઢાવવાની રહેશે. ખેડૂત મિત્રો, પ્રિન્ટ કઢાવવી હોય તો એપ્લિકેશન પર આપણે ક્લિક કરવાનું રહેશે. આ અરજીની પ્રિન્ટ કાઢી લેવી ફરજિયાત છે. એના ઉપર સહી કે અંગૂઠો કરીને જરૂરી દસ્તાવેજો જેવા કે આધાર કાર્ડ છે, બેંક પાસબુક છે અને 7/12ના ઉતારા સાથે જોડીને 7 દિવસમાં તમારી નજીકની ખેતીવાડી કચેરી કે ગ્રામ સેવક પાસે જમા કરવાની રહેશે. તમારી અરજીનું સ્ટેટસ તમે ગમે ત્યારે એક્શન મેનુમાં જઈને જોઈ શકો છો કે તમારી અરજી મંજૂર થઈ છે કે હજુ તપાસમાં છે. ખેડૂત મિત્રો, આ હતી અરજી કરવાની સંપૂર્ણ વિગતવાર માહિતી. ખેડૂત મિત્રો, આશા છે કે આ માહિતી તમને ખૂબ સારી કામ પણ લાગી હશે.
જો ફોર્મ ભરવામાં કોઈ પણ તકલીફ પડે તો સરકારના ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરી શકો છો. આવી જ ખેતીલક્ષી માહિતી માટે અમારી ચેનલ કિસાન હેલ્પને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે ખેડૂત મિત્રો, આપણે અન્ય વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું. ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.